ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ મેથ સાયન્સ માસ્ટર. હું છું કિશન સર. આજે તમારી સમક્ષ વિજ્ઞાનની અંદર હ્યુમન બોડી પાર્ટ નંબર 3 એટલે કે પહેલા વિભાગની અંદર તમે આવું ભણી ગયા કે શ્વસન તંત્ર અને કંકાલ તંત્ર. મનુષ્યનું શરીરનો આપણે બીજો વિડિયો જોઈ ગયા જેની અંદર ભણી ગયા પાચન તંત્ર. તો હવે તમને ખ્યાલ આવી ગયો છે કે નેક્સ્ટ વિડિયો બરાબર શેના ઉપર હશે ને આજનો વિડિયો તો ખાસ કરીને આજે આપણે ભણવાના છીએ ઉત્સર્જન તંત્ર. બરાબર યાદ રાખજો, કોમ્પિટિટિવ એક્ઝામ ની અંદર પૂછાતા મોટા ભાગના પ્રશ્નની અંદર જો બાયોલોજી માંથી ક્વેશ્ચન હોય તો એક તો હોય છે હ્યુમન બોડી માંથી અથવા હ્યુમન ડિઝીઝ માંથી. તો હ્યુમન બોડી માંથી આ 8 પ્રકારના તંત્રને કવર કરતા વિડીયો માટે અમારી ચેનલ જોતા રહો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હવે જોઈએ આજની ચેનલની અંદર આજના વિડીયોમાં ઉત્સર્જન તંત્ર. ઉત્સર્જન તંત્ર છે એ સમગ્ર રીતે આખા શરીરમાંથી ભેગો થતો વધારાના કચરાને દૂર કરવાનું કાર્ય કરે છે. જે પ્રવાહી સ્વરૂપે આપણા શરીરની અંદર વહેતો હોય એને એક જગ્યાએ એકત્રિત કરે, ગાળે અને એનું શુદ્ધિકરણ કરે છે. તો ઉત્સર્જન માટે આપણા શરીરમાં વિવિધ ગ્રંથિઓ અને અંગો આવેલા છે. એમાં આપણે આજે શરૂઆતમાં વાત કરીએ મુખ્ય ઉત્સર્જન તંત્રનો અંગ એટલે કે મૂત્રપિંડ અથવા કિડની. આકૃતિની અંદર જોઈ લો, આ બંને જે આકાર આપેલા છે એ છે મૂત્રપિંડ, અંગ્રેજીમાં જેને આપણે કહીએ છીએ કિડની. એનું બીજું એક નામ છે વૃક્કાણુ, અંગ્રેજીમાં આપણે એને કિડની કહીએ છીએ. આ પણ યાદ રાખજો કે એના વૃક્કાણુના નામ તરીકે પણ ઓળખવામાં આવે છે. મુખ્ય ઉત્સર્જન અંગ છે બરાબર. આના સિવાય ત્વચા દ્વારા, આંખ દ્વારા, ફેફસા દ્વારા આપણે ઉત્સર્જન કરીએ છીએ બરાબર. પણ મુખ્ય ઉત્સર્જન અંગ છે જેમાં એક જોડ મૂત્રપિંડ આવેલા છે. એક જોડ એટલે કુલ કેટલા હોય છે? 2. તેનો રંગ કથ્થઈ જેવો છે બરાબર. એવો મેં દર્શાવવા માટે પ્રયત્ન કરેલો છે કે કથ્થઈ જેવા રંગની હોય બરાબર. કોઈ પણ હ્યુમન બોડીમાંથી એવો કાઢેલો ભાગ તમે જો તો એ કથ્થઈ રંગ ઉપરથી તમે એને ઓળખી શકો. તેનો આકાર છે એવા 2 આકાર ઉપરથી એનું નામ આપવાનું છે વાલ અથવા કાજુ. એના જેવો આકાર ધરાવે છે. વજન લગભગ 140 ગ્રામ જેટલું હોય છે. બહારનો ભાગ છે બરાબર. આપણે ઇનિશિયલના શરૂઆતમાં વાત કરીએ તો બહારના ભાગને કહેવાય કોર્ટેક્સ. અને આડછેદ લઈને અંદરના ભાગને જોઈએ તો એને કહેવાય મેડુલા તરીકે ઓળખવામાં આવે છે. એનું મુખ્ય કાર્ય શું છે તો કે રુધિરનું ગાળણ કરવાનું. બરાબર યાદ રાખજો, આ ગાળણ કરે છે, શુદ્ધ કરતો નથી. કોમ્પિટિટિવ એક્ઝામ ની અંદર સૌથી વધારે વિદ્યાર્થીઓ આમાં મિસ્ટેક કરે છે કે રુધિરનું શુદ્ધિકરણ ક્યાં થાય છે, તેમાં જવાબ લખવાનો આવે ફેફસા. જો આવો પ્રશ્ન પૂછે કે રુધિરનું ગાળણ ક્યાં થાય છે તો બરાબર યાદ રાખજો કે એનું મુખ્ય કાર્ય છે રુધિરનું ગાળણ કરવાનું બરાબર. તો કેવા પ્રકારના પદાર્થો તો કે અનાવશ્યક પદાર્થોને મૂત્ર સાથે બહાર કાઢવા. આપણા શરીરમાંથી દરેક કોષ સુધી જે પોષક તત્વો પોગે છે એમાં દરેક કોષ કાંઈક પદાર્થોનું ઉત્સર્જન કરે છે. એ ઉત્સર્જિત પદાર્થોને ભેગા કરીને એને બહાર કાઢવાનું કાર્ય કોણ કરે છે? કિડની. લોહીમાં એસિડ અને બેઝનું સંતુલન જાળવવામાં પણ એનો બહુ મોટો હાથ છે બરાબર. જોઈએ હવે આપણે આ કિડની વાળો ભાગ છે તો કિડનીના બંને ભાગની અંદર આવેલા છે. બંને સાથે આ એક ડાબા ભાગને મેં દર્શાવેલો છે ડાબી મૂત્રપિંડ ધમની, જેના લાલ રંગ વડે દર્શાવવામાં આવી છે, જેમાં ગાળણ થયા પછીનું શુદ્ધિકરણ વાળું રુધિર વહન પામે છે. આ બ્લુ કલરમાં આપેલું છે એ છે મહાશિરા. આ લાલ કલરની આપી છે એ છે મહાધમની. એની અંદર આપણે નાના પ્રકાર ભાગ પાડીએ તેમાં ડાબું મૂત્રપિંડ. મૂત્રપિંડમાંથી ગાળણની પ્રક્રિયા જેવી પૂરી થાય એટલે બધો વધારાનો કચરો એક જગ્યાએ ભેગો થાય જેને કહેવાય મૂત્રાશય. અને મૂત્ર માર્ગ દ્વારા યોગ્ય સમયે એનો નિકાલ કરવામાં આવે છે. હવે બરાબર જો આ કિડની છે એ ગાળણની ક્રિયા કરે તો તરત પ્રશ્ન થાય કે એની અંદર એવું શું છે કે જે ગાળણની ક્રિયા કરવા માટે જવાબદાર છે. સામાન્ય રીતે આપણે પાણીની ગળણીએ જોયેલી છે બરાબર. તો પાણીની ગળણીની જેમ જ તે એના અંદરના ભાગની અંદર આવા નાના નાના એકમો આવેલા હોય છે બરાબર. જો એને કહેવાય ઉત્સર્ગ એકમ. શરીરની ગળણી એટલે કે ઉત્સર્ગ એકમ. આ ઉત્સર્ગ એકમની રચના આપણા ઘરે પાણી ગાળવા માટેની જે ગળણી કહીએ છીએ એના જેવી જ હોય છે બરાબર. જો મૂત્રપિંડની અંદરના ભાગની અંદર આવી ગળણી જેવી રચના છે. હવે તમને આવો ખ્યાલ છે કે ગળણીની અંદર જેમ એકબીજા સાથે આવા ખાનાની સંખ્યા વધારે
એમ વધારે સારું ગાળી શકાય. બરાબર? એ રીતે કિડનીની અંદર તમે જુઓ કે જેમ જટિલ રચના અથવા જેમ વધારે પ્રકારના ઉત્સર્ગ એકમો આવેલા હોય એટલું વધુ સારું ગાળણ થઈ શકે. તો આપણા શરીરની અંદર એ કેટલા પ્રમાણની અંદર આપેલી છે? તો કે એક મૂત્રપિંડની અંદર 1.60 લાખ ઉત્સર્ગ એકમ છે. એટલે કે આવા ખાનાની સંખ્યા થાય 1.60 લાખ. હવે તમે સમજી શકો ને કે કેટલું ચોખ્ખું ગાળણ કરીને તમને આપતી હશે. તો બે કિડનીની અંદર કેટલા થાય? બરાબર, સોરી, 1.30 લાખ અને બે ના થશે 2.60 લાખ ઉત્સર્ગ એકમો. બરાબર? હવે જો આ પ્રકારનું ગળણીની કે ગાળણની પ્રક્રિયા થઈ ગઈ અને પછી પણ શરીરની અંદર આ વધારાના કચરાને સાચવી રાખવામાં આવે, એટલે કે કુદરતી આવેગોને રોકવામાં આવે, તો એ બધા પદાર્થો એક જગ્યાએ એકત્રિત થાય અને એક સ્વરૂપ ધારણ કરે છે જેને આપણે કહીએ છીએ પથરી. તો આવો પણ પ્રશ્ન પૂછાય કે પથરી શેની બનેલી છે? તો જો પથરી કેલ્શિયમ ઓક્ઝેલેટની બનેલી છે. આપણા શરીરની અંદર મોટા ભાગના જે ક્ષાર આવે છે એમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમના ક્ષારો હોય છે જેને આપણે કઠિન પાણી માટે જવાબદાર પણ ગણીએ છીએ. એમાં છે કેલ્શિયમ ઓક્ઝેલેટ. સામાન્ય વ્યક્તિ 24 કલાકની અંદર લગભગ 1 થી 1.8 લીટર જેટલું મૂત્ર ઉત્સર્જિત કરે છે. આ સામાન્ય વ્યક્તિની વાત છે. બરાબર? જેમાં મૂત્રનો પીળો રંગ છે એ કયા પદાર્થને આધારે છે? તો કે યુરોક્રોમના કારણે એનો રંગ પીળો છે. સામાન્ય મૂત્રની અંદર કયા કયા ભાગો છે? તો કે 95% જેટલું પાણી, 2.6% યુરિયા જેના કારણે થોડીક દુર્ગંધ આવતી હોય, 0.3% એમોનિયા. બરાબર? ડુંગળી સુધારો તો એની અંદરથી પણ એક ખાસ પ્રકારની દુર્ગંધ આવે અને આંખમાં બળતરા થાય, એ કયો વાયુ છે? એમોનિયા. અને યુરિક એસિડ આવેલા હોય છે. મૂત્રનું પીએચ માપ, આ પણ પ્રશ્ન પૂછાય છે કે મૂત્રનું પીએચ કેટલું હોય? એટલે 6. એટલે થોડુંક અમથું એસિડિક. અને જો એને વધારે પ્રમાણમાં રોકવામાં આવે ને તેનું સાંદ્રતા જેમ જેમ વધતી જાય એના કારણે એની પીએચ ઘટે છે. પીએચ ઘટે એટલે મૂત્ર સમયે બળતરા પણ થઈ શકે. બરાબર? ઈ આના કારણે થાય છે. હવે જો આ બંને કિડનીમાંથી કોઈ પણ એક કિડની પણ ખરાબ થઈ ગઈ અથવા બંને ખરાબ થઈ ગઈ તો આપણા શરીરની અંદર આ થતી ગાળણની પ્રક્રિયા બંધ થઈ જાય છે. તો એના ઉપાય તરીકે આપણે શું કરીએ છીએ? તો કે રુધિરને શુદ્ધ તો કરવું જ પડે. આ શુદ્ધ કરવા માટે કૃત્રિમ પદ્ધતિ વપરાય છે જેનું નામ છે ડાયાલિસિસ પદ્ધતિ. આ ડાયાલિસિસ પદ્ધતિની અંદર આપણા શરીરનું જે રુધિર છે એને એક બીજા ભાગની અંદર એટલે કે ડાયાલિસિસ યુનિટની અંદર બહાર કાઢવામાં આવે. એ બહાર કાઢ્યા પછી એમાંથી વધારાના ઉત્સર્ગ દ્રવ્યો એટલે કે આ બધાય એનું એક પ્રકારે ગાળણની પ્રક્રિયા પૂરી થાય અને પછી જેવું રુધિર છે એ શુદ્ધ થાય એટલે બીજા હાથ વડે એ રુધિર પાછું ચડાવી દેવામાં આવે, જેમાં વ્યક્તિને ઘણી બધી તકલીફો થતી હોય છે. બરાબર? અને આ દર અઠવાડિયા કે 10 દિવસે કરતું હોવાથી આ થોડું ખરાબ છે. એટલા માટે જ તે કિડની દાનનું પણ ખૂબ જ મહત્વ છે. તો મુખ્ય ઉત્સર્ગ એકમ તરીકે તો આની ચર્ચા કરી. આના સિવાય પણ આપણા શરીરમાં વધારાના જે પદાર્થો છે એના ઉત્સર્જન માટે અમુક અન્ય પણ ગ્રંથિઓ આવેલી છે. હવે આપણે જોઈએ અન્ય ગ્રંથિઓ. હવે જોઈએ ત્વચા દ્વારા કઈ રીતે ઉત્સર્જન થાય છે. તો દરેક વ્યક્તિનો સૌથી મોટામાં મોટો સ્નાયુ કહી શકાય. બરાબર? ત્વચા. તો બહારના ભાગની અંદર ત્વચા આવેલી છે. એની અંદર વાત કરીએ તો ત્વચાના સૌથી બહારના ભાગ ઉપર આપણે જેને રૂવાટી કહીએ છીએ, આ રૂવાટીની એક્ઝેક્ટ નીચે બરાબર પ્રસ્વેદ ગ્રંથિ અને તૈલ ગ્રંથિ આવેલી હોય. આ તૈલ ગ્રંથિ ચીકણા પદાર્થનો સ્ત્રાવ કરે છે જેને કહેવાય સીબમ. બરાબર? એટલે એ સપાટીની સ્નિગ્ધતા જાળવી રાખવામાં ખૂબ મદદરૂપ છે. જ્યારે પ્રસ્વેદ ગ્રંથિ છે એ ઉત્સર્જનમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. તેની અંદર ઉત્સર્જિત થતા પદાર્થો જેને આપણે પરસેવા સ્વરૂપે બહાર કાઢીએ છીએ એની અંદર યુરિયા, પાણી, યુરિક એસિડ, ફોસ્ફેટ, સલ્ફેટ અને ક્લોરાઇડ આવા તમામ પ્રકારની અશુદ્ધિ પરસેવા વાટે બહાર નીકળે. તરત પ્રશ્ન થાય કે આટલી બધી અશુદ્ધિ હોવા છતાં પરસેવામાં દુર્ગંધ હશે ને? તો વિદ્યાર્થી મિત્રો, આ દુર્ગંધ છે પરસેવાને લીધે નથી, પણ જ્યારે પરસેવો ઉત્પન્ન થાય ત્યારે આ બધા પદાર્થો માટે એવા ખાસ પ્રકારના બેક્ટેરિયા આવીને તેના ઉપર બેઠે છે. એના કારણે આ દુર્ગંધ છે બેક્ટેરિયાને લીધે આવે છે. પરસેવાને દુર્ગંધ હોતી નથી. હવે બીજું એક ઉત્સર્જન અંગ જોઈએ જેવું છે ફેફસા. ફેફસા કઈ રીતે ઉત્સર્જિત કરે છે? તો કે આપણા શરીરની અંદર શ્વાસોશ્વાસની ક્રિયામાં ઓક્સિજન લઈએ,
બધા વાયુઓ લઈએ, ફક્ત એમાંથી ઓક્સિજન ગ્રહણ કરે છે અને ઉચ્છ્વાસ માટે બધા વાયુઓ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ મુખ્યત્વે બહાર નીકળે છે. એટલે ઉચ્છ્વાસની ક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ વત્તા જળ બાષ્પ અથવા ભેજ જેને કહીએ છીએ, ખાસ કરીને શિયાળાની અંદર જે વિદ્યાર્થી મિત્રો ચશ્મા પહેરતા હોય ને આડો રૂમાલ બાંધે એટલે તરત એમના ચશ્મા ઉપર ભેજ જોવા મળે છે, બરાબર? તો આ બધું કોના કારણે થાય છે? તો કે ભેજ અથવા જળ બાષ્પ દર વખતે આપણા શરીરમાં ફેફસા સાથે ઉત્સર્જિત થાય છે, એટલે કે વધારાનું પાણી. ત્રીજું ઉત્સર્જન અંગની વાત કરીએ તો આંખ છે, બરાબર? તો આંખની અંદર જો તમે અશ્રુ ગ્રંથિઓ આવેલી છે. નાકના બંને આ બાજુના ભાગ અને સહેજ ઉપરના ભાગ ઉપર આ અશ્રુ ગ્રંથિ આવેલી છે, જે આંખને વારંવાર જ્યારે આ નેત્રપટલનો ભાગ છે બંધ થાય, બરાબર, આગળનો ભાગ, ત્યારે એ વારંવાર છે ને સાફ કરવાનું કાર્ય કરે છે. એટલે ઉત્સર્જિત કરતી વખતે ખાસ કરીને એમાંથી વધારાના પરસેવા કે ક્ષાર દ્વારા એ ઉત્સર્જિત કરે છે. જેમાં જોઈએ વધારાની એક નોટ આપેલી છે, યકૃત કોષો આવશ્યકતા કરતા વધારે જો એમિનો એસિડ ઉત્પન્ન થયેલો હોય તો લોહીના એમોનિયાને યુરિયામાં રૂપાંતરિત કરે અને ઉત્સર્જનમાં મુખ્ય ભાગ ભજવે છે. તો કોના દ્વારા આ વધારાનું ઉત્સર્જન તમામ ભેગું કરીને કચરો બહાર કાઢવામાં આવે છે? તો યકૃત કોષો દ્વારા. આટલું યાદ રાખજો. તો આ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો આપણું ઉત્સર્જન તંત્ર, એટલે કે મનુષ્યનું ઉત્સર્જન તંત્ર. હજી પણ આપણે અંતઃસ્ત્રાવી તંત્ર, પ્રજનન તંત્ર, પરિવહન તંત્ર અને ચેતાતંત્ર ભણવાનું બાકી છે. એના માટે અમારી ચેનલ જોતા રહો, લાઈક કરો અને તમને ગમે તો શેર કરો.